ટિકિટ વગર મુસાફરી કરશો તો પણ નહીં થાય દંડ। જાણો કઈ રીતે। રેલવેના નિયમો અનુસાર જો તમારે ટ્રેનમાં મુસાફરી કરવી હોય અને તમારી પાસે રિઝર્વેશન ન હોય પરંતુ તમારે ઇમરજન્સીમાં ટ્રેન દ્વારા ક્યાંક જવું છે તો તમે ટિકિટ ના હોવા છતાં કોઈ પણ પ્રકારના વધારાના ચાર્જ વગર માત્ર પ્લેટફોર્મ ટિકિટ લઈને મુસાફરી કરી શકો છો। જ્યારે આપણે ટ્રેનમાં મુસાફરી કરવાની શરૂઆત કરીએ છીએ ત્યારે સૌથી પહેલાં આપણે ટ્રેનની ટિકિટ લેવી પડે છે। ટ્રેનમાં બેસવાનું તો ઠીક, પરંતુ જો તમારે રેલવે સ્ટેશન પર જવું હોય તો પણ તમારે પ્લેટફોર્મ ટિકિટ લેવી પડે છે। આજે હું તમને રેલવેના એક અદ્ભુત નિયમ વિશે જણાવવા જઈ રહી છું, જે સાંભળી તમે પણ આનંદની સાથે આશ્ચર્યચકિત થઈ જશો। આ નિયમ પ્રમાણે તમારો સમય પણ બચી જશે અને તમે કોઈ પણ પ્રકારની મુશ્કેલી વગર સરળતાથી મુસાફરી કરી શકો છો। અમે વાત કરી રહ્યા છીએ ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરવાની। જો કે આમ કરતા પહેલા રેલવેના નિયમની જાણકારી હોવી જરૂરી છે, નહીતર મફત મુસાફરીના ચક્કરમાં જેલની હવા ખાવાનો વારો પણ આવી શકે છે। તો આવો જાણીએ ટ્રેનમાં મુસાફરી માટેના નિયમો। જ્યારે પણ આપણે ટ્રેનમાં મુસાફરી કરવા જઈએ છીએ ત્યારે ટ્રેનમાં મુસાફરી માટે પાસ, જનરલ ટિકિટ કે રિઝર્વેશન ટિકિટ હોવી જરૂરી છે, કારણ કે જ્યારે તમે ટ્રેનમાં મુસાફરી કરો છો ત્યારે ટીટીઈ તમારી ટિકિટ ચેક કરે છે। જો તમે ટ્રેનમાં ટિકિટ વગર મુસાફરી કરતા જોવા મળો તો તમારે દંડ ભરવો પડશે। રેલવેના દંડ નિર્ધારિત નિયમો પણ છે અને આ નિયમો મુજબ કેટલાક કિસ્સાઓમાં ધરપકડ પણ થઈ શકે છે। તો હવે જાણો ટિકિટ વગર ટ્રેનમાં મુસાફરીનો નિયમ। રેલવેના એક નિયમ અનુસાર જો તમારે ટ્રેનમાં મુસાફરી કરવી હોય અને તમારી પાસે રિઝર્વેશન ન હોય તો પણ તમે ટ્રેનમાં મુસાફરી કરી શકો છો। આ સ્થિતિમાં તમે તે સ્ટેશનની પ્લેટફોર્મ ટિકિટ લઈને ટ્રેનમાં ચઢી શકો છો। આનો ફાયદો એ થશે કે તમે ટ્રેનમાં હાજર ટીટીઈ પાસેથી બનાવેલી ટિકિટ મેળવી શકો છો। હા, તમે ટ્રેનની અંદર જ ટિકિટ મેળવી શકો છો અને આ નિયમ રેલવે દ્વારા જ બનાવવામાં આવ્યો છે અને આ માટે તમારે પ્લેટફોર્મ ટિકિટ લઈને તરત જ ટીટીઈનો સંપર્ક કરવો પડશે, જેમાં ટીટી તમે જ્યાં ઉતરવા માંગો છો તે સ્ટેશન સુધીની ટિકિટ બનાવી આપે છે। આવી સ્થિતિમાં તમે તમારી મુસાફરી સરળતાથી કરી શકો છો અને રેલવેને પણ કોઈ નુકસાન નહીં થાય। આ વિકલ્પનો મોટા ભાગે ઇમરજન્સી જેવા સંજોગોમાં જ ઉપયોગ કરવા સલાહ આપવામાં આવે છે।